કેમ છો મિત્રો? આપણે આવી ગયા પાછા જે નવલખમાં જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો હું ને મારા કાકા બી જઈએ છે હિલ જઈએ અટાણની ગાડીમાં થોડુંક કામ કરાવવાનું હતું એટલે કામ કહી દેવાનું. ગાડી રિપેર કરવા વ્હીલ સર્વિસ કરવાની છે. જઈએ અમે હિલ ને અટાણની જગોવા પણ પાણી વારતા લાગે. જગવા ખુંદવાઈ પાણી વારતા લાગે. મેં તો પાણી ચાલુ કરી દીધું, પાઈ દીધું લાગે થોડુંક તો થોડુંક બાકી લાગે. હવે જાય નહીં કર ઓલે સાઈડ તો પાઈ ગયા, થોડુંક પાણી બાકી છે. હાલો દેવા કાકા આપણે જઈએ કે નહીં? હા આપણે નીકળી જઈએ. આપણે નીકળી જઈએ. આપણે હજી ગાડીમાં પાછું મોડું થઈ જશે. કાચ બાચ બંધ કરતો ટાઈટ ને. ટાઈટ લાગે? હા હજી સવારને 8 જ વાગ્યા તો 8 વાગ્યા. હું એક તો 9 છે 10 છે. હું ઉઠ્યો એક તો મોડો. એવું છે તારે હેડે 10 વાગે ઉઠવાનું કેમ થાય? હું એક તો 10 વાગે તો ઉઠ્યો આજ. એમ લાગે કે હજી ટાઈટ લાગે તો કાચ બાચ બંધ રાખવાના આપણે ભાઈ. ટાઈટનું પછી મજા ન આવે. આ લાઈન છે ને એ જગા કાન ખેતર જ જાય. કિલોમીટર 1 કિલોમીટર થી પાણી આવે. 1 કિલોમીટર સેટેથી પાણી છેટ આવે. અઠા આગળ નદી આવે છે, નદીમાંથી આવે પાણી. નદીમાંથી સેટ પાણી આવે. કિલોમીટર 1.5 કિલોમીટર થઈ જતું છે દેવા કાકા. 1-2 કિલોમીટર જેવું થતું છે. 1-1.5 કિલોમીટર જેટલું થાય. ત્યાંથી સેટ પાણી ત્યાં પુગાડ્યું ખેતર સૈણામાં પાવા હાટું. એટલે આ કૂતરું કૂતરાને વહી ગયો. કૂતરું એ જો લાઈન આવેલા કૂતરાને જો ત્યાં કાંઈ જો અહીંથી સેટ પાણી આવે. 1.5 કિલોમીટર જેટલું પાણી થાય. ત્યાંથી સેટ પાણી લીધું અમે. નકલી પેમેન્ટનો SMS કહે છે પપ્પાના ઉધાર પાછા હવે હિલ જઈને પછી કહે છે ભૂલથી વધુ પૈસા માણાવે જલ્દી ને ખમ્મા બીચ ને રાજ રૂપાળા શ્રીંગાર તારા કપાળે ખમ્મા બેટ દ્વારિકા ને ખમ્મા તીર મૂકી ને માવો વગરનો હાલે કે નહીં? માવો વગર ચાલે નહીં ને. ચાલેલામાં આવે ને આવે સેન્ટ્રો વેન્ટ્રો હોઈ ગયા. સેન્ટ્રો કઈ આવ્યા હતા? કાલે આવે ને પણ કે હું ને હરિયો ને હોય કાલ હું જીગલો બે આવ્યા હતા હિલ. બેંકનું કામ ને થોડુંક એને ગાડીનું કામ તો સમજી આવ્યા ને કાલે રમદી એટલે જ તો. આપણે તો અહીં નીલકંઠ મોટર ગેરેજમાં આવી ગયા. હાલની ભાઈ હાલની છે કંઈ ન હોય. તે પાછી વહેલી દુકાન બહુ ખોલી ને. હજી કિરણભાઈને મારું દેવા કાકાનમાં ગયા બીજી દુકાને. આપણી જો ગાડી અહીંયા પડી. આમે છે ને પાછલા વ્હીલમાં છે ને સર્વિસ કરવાની હતી. જો જેક બી ઉપાડીને નથી નાખવી. આપણે જેક મારી દો. હવે કેટલીક ઓછી કરવી? પાછલા 2 વ્હીલ ઓછા કરી નાખ્યા. क्या वांधो है भाई कि इसमें तो मुझको पता ही नहीं चलता. इसमें पता नहीं चलता. हवर मेला पंचर હતું હેન્તુ જાય લામાં એક્સેલ નો અવાજ આવે. જો એક્સેલ નો અવાજ આવે. મેં દેવા કાકાને કહી દીધું આગળ. દેવા કાકા આવે ને એટલે આપણે એમાં કંઈ ખબર પડે નહીં. આપણે જો ગાડી ખાલી દેવા કાકાને ફોન કરી દઉં એટલે દેવા કાકાને ફોન કરી લઈએ ને પછી વ્હીલ ખોલી નાખીએ.
ગાડી પાસે બાયણે કાઢીને હવે રિવેસમાં નાખી દઈએ. જેક બેક ઉતારી નાખ્યો ને પાછી હું રિવેસમાં નાખી દઈએ ગાડી. પેલા ખબર ન પડતી હોય તો ત્યાં કહેતા ન હોય તો કે આમ આગળ રાખો ને પાછા કે રિવેસ મારો કે આ ટાટા નેનોમાં અડાડ દઈ ની કે હવે હરખી રખાઈ જાવ. અહીંયા તો જેક પડ્યો ખાલી જેક મારી દે પાછો. તાન્યો જો ટાયર ખોલવા માંડ્યો. એમ દેવો કાકા કાનભાઈ આગળ કામ કે જેક મારે તો એ કે ઓલામાં કીવામાં અવાજ આવવા માંડ્યો તો હે એક્સેલમાં. હા એ કે એક્સેલમાં અવાજ આવવા માંડ્યો. આ કાન્યો નહીં દીવા દે કેમ દેવો કાકા. બે અધેરો એક જોઈએ કાન્યો આખો સડી ગાડી બેહાડી દેની હશે બે વેલ કાઢ લેની. લાગડી જેક બેક મારી દઈએ. બરોબર ને ધવલભાઈ? રેડી રેડી. કઈ બોલતો નથી લા કાનનું કામ બોલે. બે વેલ ખુલાઈ ગયા. હવે ખાલી સાફ કરવાનું છે. આ બ્રેક પટાને તો સારું છે. બે ટાયર ખોલ નાખ્યા. હા એ ખોલ નાખ. હવે ખાલી સાફ કરીને પાછા ફિટ કરવાના છે. કહી નાખીએ કે નહીં? કહી નાખવાના છે. તું કહી નાખી બીજા કંઈ જો કરીને ન્યાલ કરી તું. અહીંયા તો ફોર વ્હીલમાં બીજા ઓલે સાફ કરે. સર્વિસ ચાલુ જ છે કે નહીં? કિરણભાઈ તો હજી દેખાડા જ નહીં ગઈ. દેવાભાઈ કઈ બાજુ ગયા? એ ન્યા કિરણભાઈ ભેગા પ્રવાસીયા જાય બસમાં રાઈડો નાખ્યા જતા હતા હો બાકી. હા આપણે રખડવાની મોજ આવી હોય ને એને આપણે ક્યાં જાય નીકળી જવું છે ફરવા. અમે તો ફરી આવ્યા ભાઈ. અમે તો ફરી આવ્યો. અમારે જવું હવે ક્યાંક જાય છું હવે નહીં જાય. કઈ ગાડી? એનો ગાડીનું નામ કયું ગાડી? કઈ ગાડી? તું મને કે તો હા બોલ. હા કોણ આવે અમારે? કાન્યો અણી કાઢે. આ ખોટાડી ભાઈ. કોઈ દી ફોન ચાલુ હોય તો રિંગ વાગે જ. સાવી દે યાર તો બીજું કેળવે માર બાપ સાવી દે યાર તો ફોન કીધા માર ઈબ નો હાલે યાર. તું ખાવી તો ખોટું કેમ બોલે તો? ખોટું કેમ બોલે? કાર દેવ સાહેબ કાર દેવાનું સાહેબ એ વાર પંડિત ભાઈ ઝુકેગા જ નહીં. જો પાછું ચાલુ કરી દીધું. હા ચાલુ કમાલ જ કરે કે નહીં? હવે નીચે ને ફોર વ્હીલર કરી ગયો ને દેવા કરતા આપણે વિડીયો જોઈએ બેઠા બેઠા. કિરણભાઈ બેઠા ને
ફોર વ્હીલમાં કામ ચાલુ છે. ત્રણ જણા તો ફોર વ્હીલમાં કામ કરે ત્યારે. જો પરાગ આવી ગયો. પરાગ હવે કારીગર કરે. દેવ કારીગરો પરાગ કારીગર ને કારીગરો હલ્યું હો અરે એ રબર દેવા કા તૂટી જાય. એ બુશિંગ તો દેવા કાકા નવો નાખી દીધું. બુશિંગ નાખવાય તો કાટલા યાર તમને કીધું કાના નહીં રેવા. બુશિંગ નથી નાખતું ભાઈ બરાબર. ગાડી જો અહીં ખોલગેલ પડી. હવે પરાગે આવી ગયા. દેવા કાકા કેને હાલો ખાઈ આવીએ. ગેરેજ વાળાની ગાડી લઈ લીધી. હવે જઈએ ખાવા. હાલ હાલ તો પરાગ ભેગા બેસી જાય દુકાન લગન. હવે દુકાન બંધ કરી દે કે લઈ લાવો પછી ખાઈ આવીએ. એ દેવા કાકા આવે આગળ. હે હા હે અડદિયા બનાવ્યા એમ. દુકાન બંધ કરી દઈએ ને હવે અડદિયા ને ખાઈ આવીએ. બીજું કામ કેમ દેવ કાકો આવે એટલે. તો જો આપણી ગાડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. ગાડીનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે કંઈ કામ આપણે તો કંઈ કામ નતું પણ ગાડીનું કામ પૂરું થઈ ગયું. તો રેડી ગાડી એથી ઉતાર નાખી. ખાઈ પીને આવ્યા તો 98 વાગી ગયા 3. આપણી ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. ખાલી સર્વિસ કરાવવાના હતા પાછલા વિલેજને. એને કરી નાખ્યા પાછલા વિલેજ સર્વિસ. હવે જો અહીં બેઠા આપણે. બીજું કંઈ કામ છે નહીં. એ જો અહીં ઓલી સ્વીપ પડી ને એમાં કામ ચાલુ છે એનું. એ તો એને તો કાયમી ગાડી કીધું તો અહીંયા એટલી પડી. અહીંયા પડી અંદર આની કોરા પડી. ફોર વ્હીલ વાળા ત્યાં તો ગાડીઓ આવતી જ હોય. હજી બાયણે જ આવી ગયું ગાડીઓ પડી. ચક્કર મારવી કેમ દેવું. રાઈડું નીકળે જાય. ચક્કર મારવી દેવ કાકા ચક્કર મારવી. દેવ કાકા ના પાડી દીધી. લીલા ઓપન જો બેઠા. લીલા ઓપન જો મોબાઈલ જોઈ હવે કેમ લીલા બાપા તો અહીંયા એક દેવા કાકા ને મેં દેતી દે ઓલા હતા એ દેવા કાકા ને ઓછા વાપરવાનું હોય ને બોલની પર કઈ ચક્કર મારવા નથી જાવી. આ કુટી પડી લેતો જાય ચક્કર મારી જાય તો યુટ્યુબમાં જ મૂકવાનો હોય ને. હલો હાલો હિલની નદી આવી ગઈ હો ભાઈ. એટલે નદી દેવા કાકા ને હવે ભાગ્યા ઘેરે કે નહીં દેવા કાકા. ઘેરે હો હવે ટાઈટ મળી ગઈ ભાઈ પાછી. કાચ બાચ બંધ કરી દો. બંધ કરજો હાલો. આને કોને કરતો હાલો એટલે મને ટાઈટ લાગે તો ભાઈ. હું આગળ કહેવાનો હતો હું કહું કાચ બંધ કરી નાખ ટાઈટ લાગે. હા હવે કઈ નહીં. હવે દી આખો હાંજ પડી ગઈ કે નહીં. આજે પડી જાય ને હવે 9 સાડા 9 વાગે લાવ્યા હતા. હવે ગીત બી ચડાવી દીધો ને હવે જાય સીધા ઘેરે. ઘેરે હવે પવનને કે અહીંયા જતા રફલ કરતા.